છોટાઉદેપુર નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરામલ ચોકડી ઉપર ટાટા પંચ ગાડીમાં લઈ જવાતો કિંમત ₹2,68,606નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટાટા પંચ ગાડી મળી કુલ કિંમત ₹7,68,606ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદ્ધર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે એક ટાટા કંપનીની પંચ ગાડી રજિસ્ટર નંબર BR06CZ3290 ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી ભાખા વઘાજ ચોરામલ ચોકડી થઈને નસવાડી બાજુ છે, જે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી ટાટા પંચ રજિસ્ટર નંબર BR06CZ3290 ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ટાટા પંચ ગાડીમાં તપાસ કરતા ડિક્કીમાં તેમજ વચ્ચેની સીટના ભાગે ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં તથા છુટ્ટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલ ટાટા પંચ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1,223ની કુલ કિંમત ₹2,68,606નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દામાલનો હેરાફેરીમાં વપરાયેલ ટાટા પંચ ગાડી, જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹7,68,606નો મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.